નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાને આભ બાદ ઉપરવાસમાંથી પણ રાહત। હજી પણ 1281 લોકો આશ્રય સ્થાનોમાં। ધાધરના પાણી ભયજનકથી નીચે ઉતર્યા। જંબુસર અને આમોદ માર્ગ પર વાહન વ્યવહાર શરૂ। અમાસની ભરતીને લઈ ગોલ્ડન બ્રિજે નર્મદાની સપાટીમાં વધઘટ। અંકલેશ્વરની વાલા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ઝડપાઈ। ભરૂચ એલસીબીએ 43,000નો ભંગાર અને ગાડી મળી કુલ 5.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી। ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર અંગે ટિપ્પણી કરનાર સંત સામે રોષ। મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની કરાઈ માંગ। ભરૂચ જિલ્લામાં ઉગાડ નીકળવા સાથે ભયજનક સપાટી વટાવનાર ધાધર નદીના પૂરના વળતા પાણીથી આમોદ જંબુસર માર્ગ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્યો। આભમાંથી વરસાદના વિરામ બાદ ભરૂચ જિલ્લામાં શનિવારે તડકો નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। બીજી તરફ ધાધર નદી પણ ભયજનક સપાટીથી નીચે ઉતરી 101.45 ફૂટે પહોંચી હતી। ધાધરના પાણી ઓસરતા આમોદ અને જંબુસરના પૂર પ્રભાવિત 10 ગામોમાંથી હવે ધીમે ધીમે પાણી નીચે ઉતરી રહ્યા છે। આ સાથે જ આમોદ જંબુસર માર્ગ પર વાહન વ્યવહાર પુનઃ કાર્યરત થયો છે। જો કે 1281 લોકો હજી પણ આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે। નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી રહી હોય નદીમાં ઠલવાતા પાણીનો જથ્થો ઘટ્યો છે। જો કે અમાસની ભરતીને લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વધઘટ વચ્ચે શનિવારે બપોરે 17.16 ફૂટ નોંધાઈ હતી। હજી પણ કરજણ ડેમના 2 દરવાજા અને નર્મદા ડેમના 10 દરવાજા ખુલ્લા છે, જેના થકી બંને નદીમાં પાણી ઠલવાઈ રહ્યું છે। ભરૂચ એલસીબી અંકલેશ્વરની વાલા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપમાંથી 43,000નો ભંગાર અને ગાડી મળી કુલ 5.48 લાખનો મુદ્દામાલ સાથે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16AV6391માં શંકાસ્પદ ભંગાર ભરી રાજપીપળા ચોકડીથી અંસાર માર્કેટમાં જનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 1440 કિલો ભંગાર મળી આવ્યો હતો। પોલીસે ગઢખોલ ગામના જનતાનગર ખાતે રહેતો ચાલક રણજીત મહેશચંદ્ર કટારિયાને ભંગાર અંગે પૂછપરછ કરતા તેને આ જથ્થો તેના શેઠ ચંદ્રશેખર માનસિંહ વર્માએ નર્મદા ગેટ હોટલની સામે ભંગારની દુકાન ખાતેથી ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે 43,000નો શંકાસ્પદ ભંગાર અને ગાડી મળી કુલ 5.48 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં હજરત મોહમ્મદ પૈગંબર અંગે ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના મોહમ્મદપુરા વિસ્તારથી આલીધાલ, પાંચબટ્ટી, શાલીમાર અને સિવિલ હોસ્પિટલ રોડ થઈ રેલી કલેક્ટર ઓફિસ પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર અંગે મહારાષ્ટ્રના રામગીરી મહારાજ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। આથી રામગીરી મહારાજની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ટ્રેની ડોક્ટર સાથે થયેલ રેપ વિથ મર્ડરના બનાવમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તારીખ 31/7/2024 શનિવારના રોજ ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો અને ભરૂચ શહેરના શાંતિપ્રિય નાગરિકો એક સાથે મળીને મોહમ્મદપુરાથી એક મૌન રેલીનું આયોજન રાખેલું હોય અને મૌન રેલીના પગપાળા થઈ શાલીમાર થઈ સિવિલ હોસ્પિટલનો રોડ થઈ ભરૂચ કલેક્ટર ખાતે અમે આવેલા છે। કલેક્ટર ખાતે આવી એક આવેદનપત્ર આપવાનું છે મહામહિમને સંબોધીને। આવેદનપત્રમાં મારી માંગ છે કે પાછલા દિવસોમાં મહારાષ્ટ્રના એક ઢોંગી બાબાએ જે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં એમની જીવનમાં ટીકા ટિપ્પણી કરી છે, તેનાથી સમગ્ર વિશ્વના અને ખાસ કરીને ભારત દેશના મુસ્લિમોનું હૃદય દુભાયું છે, એટલે એની ધરપકડ કરવામાં આવે। મહારાષ્ટ્રમાં અલગ ઇલાકાઓમાં એની પર FIR દર્જ થઈ છે, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણના સંરક્ષણમાં હોવાથી એની ધરપકડ નથી થતી। ભરૂચમાં શ્રીજી કૃપા ગણેશજીના મંડપના મુદ્દે યુવક અને ભાજપ યુવા પ્રમુખને અપશબ્દો બોલી ધમકી બદલ સામાજિક કાર્યકર્તા એવા RTI એક્ટિવિસ્ટ સામે ફરિયાદ।
ભરૂચના અયોધ્યાનગર અને શ્રીજી સોસાયટી શ્રીજી યુવક મંડળના ગણપતિના મંડપને લઈ સ્થાનિક એવા નિવૃત્ત પોલીસ કર્મચારી રમેશભાઈ પાટણવાડિયા સાથે ગત 4 ઓગસ્ટે ઝઘડો થયો હતો. મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા બંને પક્ષે સમજૂતી થતા 11 ઓગસ્ટે નક્કી થયેલી જગ્યા પર મંડપ બાંધવાનું શરૂ કરાયું હતું. શ્રીજી યુવક મંડળના હર્ષ સોલંકી 30 ઓગસ્ટે પોતાના ઘરે હતા ત્યારે સામાજિક કાર્યકર્તા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સેજલ દેસાઈની ફેસબુક પર પોસ્ટ જોઈ હતી, જેમાં અયોધ્યાનગરમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને સંસ્કારી પાર્ટીના સેવકો દ્વારા હેરાન પરેશાન કરાઈ રહ્યા છે અને તેઓએ ન્યાય માટે વલખા મારવા પડે છે. પોસ્ટમાં મંડપનો વિડીયો અને નિવૃત્ત પોલીસ કર્મીની અરજી પણ મુકાઈ હતી. આ પોસ્ટ જોઈ શ્રીજી યુવક મંડળના સભ્ય અને ભાજપ યુવા ઉપપ્રમુખ નિમેશ રાણાએ હર્ષે જાણ કરી હતી. હર્ષ અને નિમેશ રાણા બંને 30 ઓગસ્ટે બપોરે સેજલ દેસાઈને મળ્યા હતા, જેમાં સેજલ દેસાઈને સમજાવવાનો પ્રયત્ન કરતા હર્ષ સોલંકીને ગાળાગાળી કરી જાતિ વિષયક અપશબ્દો બોલવા સાથે નિમેશ રાણાને પણ અપશબ્દો બોલી ધમકી આપવાની રાય વ્યક્ત કરાઈ હતી. એ ડિવિઝન પોલીસ મથકે આ અંગે સેજલ દેસાઈ સામે એટ્રોસિટી અને ધમકી આપવા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા બિસ્માર માર્ગ અને ટ્રાફિક જામની પરિસ્થિતિ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે. ભરૂચના જાગૃત નાગરિકો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેર તેમજ જિલ્લાના રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર ઠેર ઠેર રોજે રોજ ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે. જિલ્લાની અનેકવિધ ફરિયાદોનું નિવારણ સમયોચિત મળતું જ નથી, ત્યારે આના કાયમી ઉકેલની બાબત તો ઠીક, પરંતુ હાલમાં ભરૂચ શહેર અને તેની આસપાસના તમામ માર્ગો બિસ્માર બનતા જે ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. નાગરિકો પૈકી સરકારી નોકરિયાત વર્ગ, કોર્પોરેટ સેક્ટરમાં, ઔદ્યોગિક એકમોમાં નોકરી ધંધાર્થે જનાર નોકરિયાત અને કામદાર વર્ગો, શાળાએ જનાર બાળકો વગેરે કલ્પી નહીં શકાય તે રીતે હાથમારી ભોગવી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનું તાકીદે નિવારણ લાવવા માંગ કરવામાં આવી છે. આજ રોજ અમે ભરૂચ વાસીઓ તમામ જિલ્લાના 9 તાલુકામાંથી લોકો આજે ઉપસ્થિત છે. બોલશે ભરૂચ, પૂછશે ભરૂચના પ્લેટફોર્મના માધ્યમથી અમારી જેવા ઘણા સામાજિક કાર્યકર્તાઓ રસ્તાની ત્રાહિત જે હાલત છે, જેના કારણે કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ખબર નહીં તંત્રનું પેટનું પાણી શા માટે નથી હલતું, કેમ કે ઇલેક્શનમાં મત લેવાના હોય ત્યારે ઘર ઘર દેખાય છે અને ઘર ઘર તિરંગાઓ પણ વેચવામાં આવે છે. પરંતુ આજે જ્યારે આ ખરાબ રોડ રસ્તાના લીધે ઘણી સમસ્યાઓ આમ જનતા વેઠી રહી છે, ત્યારે એક પણ અધિકારી કે એક પણ ચૂંટેલા જનપ્રતિનિધિ પક્ષનો હોય કે અપક્ષનો હોય કોઈ પણ બોલવા માટે આજે તૈયાર નથી. આજે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને કેટલાક મુખ્ય હેતુઓની ઉપર આવેદન પાઠવવા માટે આવ્યા છે, જેમ કે ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહેલો છે, દબાણના પ્રશ્ન છે, રોડ રસ્તા સારા નથી, રોજગારી બાબતે પ્રશ્ન છે. તો આવી અનેક માંગોની સાથે જિલ્લા કલેક્ટર સાહેબને શક્તિ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લાની ટીમ દ્વારા, બોલશે ભરૂચની ટીમ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવા માટે અમે બધા ઉપસ્થિત થયા છે. અંકલેશ્વરમાં પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડુંડાળા દેવીની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી રહી છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે થતા જળ પ્રદૂષણના લીધે હવે લોકો માટીની પ્રતિમા તરફ વળી રહ્યા છે, ત્યારે મૂર્તિકારો દ્વારા પાવન સલીલામાં નર્મદા અને ગંગાજીની માટીમાંથી મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે. આ મૂર્તિકારો દ્વારા 2 ફૂટથી લઈને 9 ફૂટ સુધીની પ્રતિમાઓનું નિર્માણ થાય છે, જેને ખરીદવા માટે ભરૂચ, કીમ, વાલિયા, નેત્રંગ સહિતના પંથકમાંથી ગણેશ મંદિરો આવે છે અને શ્રીજીની માટીની પ્રતિમાની ખરીદી કરી તેનું સ્થાપન કરે છે. मैं धनंजय मंडल, मैं कोलकाता से आता हूँ, मतलब इधर परमानेंट रहता हूँ और माटी का मूर्ति हम बनाते हैं. पहले हम 20-25 मूर्ति बनाते थे, इतना रस नहीं था. अभी लोगों को धीरे धीरे जागरूक हो गए. इको फ्रेंडली मतलब प्रदूषण को ध्यान में रखते हुए माटी का मूर्ति जो है वो लोग अभी काफी पसंद कर रहे हैं. तो हम जो माटी का मूर्ति बनाते हैं उसमें हम नर्मदा जी का माटी यूज करते, गंगा जी का माटी यूज करते और सारा कुदरती सामान से हम वो माटी का मूर्ति बनाते हैं. ભરૂચમાં જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. જૈન ધર્મના લોકોનો મહત્વપૂર્ણ તહેવાર એટલે પર્યુષણ પર્વ. આ તહેવાર દુષ્ટ કાર્યોનો નાશ કરવાનો અને સત્ય અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. ભગવાન મહાવીરના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સતત અને ખાસ કરીને પર્યુષણના દિવસોમાં આત્મગૌરવમાં લીન રહેવું જોઈએ. સદાચારના માર્ગ પર ચાલવું જોઈએ. શ્વેતાંબર જૈન સમાજનું 8 દિવસીય મહાપર્વ પર્યુષણનું આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચના જૈન મંદિરોમાં પણ
પર્યુષણ પર્વ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન ધર્મના મહત્વના તહેવાર એવા પર્યુષણના તહેવારમાં જૈન સમાજ દ્વારા 8 દિવસ સુધી તપ અને જપ, દાન અને સમ આર્યાચના કરી પોતાના જીવનમાં થયેલા પાપોથી મુક્ત થવા માટેનો તહેવાર ગણવામાં આવે છે. જ્યારે ભરૂચ વેજલપુર લાડ શ્રીમારી સ્વે જૈન પંચ દ્વારા 31મી ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી પવિત્ર પર્યુષણ પર્વના 8 દિવસ શહેરમાં ચાલતા કતલખાના બંધ કરવા માટે તંત્રમાં સમાજના આગેવાન શાંતિલાલ શ્રોફે એક આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. જંબુસર આમોદ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જંબુસર BAPS સ્વામિનારાયણ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા રાહત સામગ્રીની સહાય અપાઈ. છેલ્લા 4 દિવસથી આમોદ જંબુસર તાલુકામાંથી પસાર થતી ધાધર નદી બે કાંઠે વહેતી જતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બંને તાલુકાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળતા લોકો હેરાન પરેશાન બન્યા હતા. ત્યારે BAPS સ્વામિનારાયણ અતલાદરા અંતર્ગત જંબુસર મંદિર અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીની સહાયની મદદ કરવામાં આવી હતી. दूसरों के आनंद में आनंद हमारा है, दूसरों के आनंद में आनंद हमारा है, दूसरों की भलाई में भलाई हमारा है, दूसरों की भलाई में भलाई हमारा है, दूसरों के आनंद में आनंद हमारा है. રાહતનું ચાલી રહ્યું છે. અત્યારે મુકુંદ ફાઉન્ડેશન જે ફિનોલેક્સ કંપની છે એના તરફથી પણ અહીંયા આગળ એ ફંડ આવી અને આપણે સામેની જે નવી નગરી છે ત્યાં આગળ જે અત્યારે ઘણા બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે, ઘણા દિવસથી જમવાની વ્યવસ્થા આવી સામાજિક સંસ્થાઓ દ્વારા થઈ રહી છે, એમ આજે પણ મુકુંદ ફાઉન્ડેશન ગવાસર ફિનોલેક્સ કંપની અને BAPS સંસ્થા દ્વારા અત્યારે ભૂસું અને બિસ્કિટ એની પણ વ્યવસ્થા એ થઈ. અંકલેશ્વર શહેરમાં ગણેશ મંદિરો દ્વારા વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિઓની શોભાયાત્રાનું આયોજન કરાયું. સાંપ્રત સમયમાં ગણેશ મંદિરો દ્વારા વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું આગમન થઈ રહ્યું છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ મંદિરો દ્વારા ડીજેના તાલે ભગવાન ગણેશજીની મૂર્તિઓનું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર સુરત તરફ જવાના માર્ગ પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ઉડતી ધૂળની ડમરીઓ વચ્ચે હેરાન પરેશાન બન્યા છે. અંકલેશ્વર હાઈવે ઉપર બોટલનેક અને બિસ્માર માર્ગના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આજ રોજ ફરી સુરત તરફ જવાના માર્ગ પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે ઉડતી ધૂળની ડમરીઓ વચ્ચે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોંગ રૂટના વાહન ચાલકોએ અટવાવવાનો વારો આવ્યો હતો. ત્યારે તંત્ર નેશનલ હાઈવે ઉપર બિસ્માર માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર મહિલા આરોપીને ઝડપી પાડી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને DYSP ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના PI VK ભૂટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકના જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપી
અફસાના બાનુ મોહમ્મદ રફીક અશરફ મિયા કાઝીને અમદાવાદના વેજલપુર વિસ્તારના ફતેવાડી સરખેજ રોડ ઉપર આવેલ બાગબાન ડુપ્લેક્સ રજાક મસ્જિદની સામેથી ઝડપી પાડી હતી. ઝડપાયેલ મહિલા આરોપી અન્ય 5 ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે કુલ 1.78 લાખની કિંમતના 11 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચના હાંસોદ તાલુકાના ઇલાવ ગામે આવેલ RK વકીલ હાઈસ્કૂલમાં બિરલા સેલ્યુલોજિક કંપની દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોદ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત RK વકીલ હાઈસ્કૂલ આવેલી છે. આ શાળામાં બિરલા સેલ્યુલોજિક કંપની ખર્ચ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કંપનીના HRM વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ જીતેન્દ્ર પટેલ, CSR ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર રાજદીપસિંહ પરમાર, CSR ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ મેનેજર રિંકલબેન પરમાર, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાઇમરી શાળાના આચાર્ય જિગ્નેશ પટેલ તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની JNPT લાઇબ્રેરીના ઉપક્રમે ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો, જેમાં મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાની પુસ્તકાલયના ગ્રંથપાલો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની 108 વર્ષ જૂની JNPT લાઇબ્રેરી તેમજ રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના જીમખાના ખાતે ગ્રંથ સંહિતા શીર્ષક અંતર્ગત ગ્રંથપાલ પ્રશિક્ષણ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યની નિયામક ગ્રંથપાલ કચેરીના તજજ્ઞો દ્વારા ભરૂચ, વડોદરા, આણંદ, સુરત સહિતના જિલ્લાની વિવિધ પુસ્તકાલયોના 100 થી વધુ ગ્રંથપાલોને લાઇબ્રેરીના વહીવટ અને સંવર્ધન અંગે તાલીમ આપી હતી. આ તબક્કે મુખ્ય વક્તા ડોક્ટર મિનર દવેને તેમના સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નિયામક ગ્રંથપાલ વિભાગ ગાંધીનગર પંકજ ગોસ્વામી, JNPT લાઇબ્રેરીના દક્ષા શાહ, ચેતન શાહ, ભૂપેન્દ્રભાઈ શ્રોફ, ભદ્રેશભાઈ પટેલ, ડોક્ટર લતા શ્રોફ, શ્રી કાથાવાલા, બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા ગામના 4 રસ્તા ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખી નાઇટ વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. વાલિયા પોલીસ મથકના PSI DV ગામિત સહિત સ્ટાફ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખી વાલિયા ગામના 4 રસ્તા પાસે નાઇટ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે ચારે તરફથી આવતા વાહનોને અટકાવી તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસના વાહન ચેકિંગ દરમિયાન કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવી નહોતી. વાલિયા પોલીસે નવાનગર ગામની સીમમાં જુગાર રમતા 5 જુગારીયાઓને 25,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને DYSP ડોક્ટર કુશલ ઓઝા દ્વારા પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે વાલિયા પોલીસ મથકના PI MB તોમર અને RC વસાવાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ સ્ટેશનની સૂચના તથા માર્ગદર્શનના આધારે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નવાનગર ગામની સીમમાં બાવળના ઝાડ નીચે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી બાતમીવાળી જગ્યાએ જઈ જોતા બાવળના ઝાડ નીચે ગોળકુંડારામાં બેસી કેટલાક ઈસમો પત્તાપાના વડે હાર જીતનો જુગાર રમતા હોય, જેઓને કોર્ડન કરી રેડ કરતા 5 ઈસમો સ્થળ ઉપરથી રોકડા અને 3 મોબાઈલ ફોન મળી કુલ 25,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને અમૃતપરા ગામની નવીનગરીમાં રહેતો જુગારી રાજેશ અશોકભાઈ વસાવા, મેહુલ બિલીમભાઈ વસાવા અને સુરતિયા વેચાણભાઈ વસાવા, હેમંત હસમુખભાઈ વસાવા તેમજ અમર બાલુભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 જુગારી ફરાર થઈ ગયા હતા. પાનોલી પોલીસે ખરોડ ગામના સીધા તળાવ ફળિયામાં જુગાર રમતા 6 જુગારીયાઓને 85,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ખરોડ ગામના સીધા તળાવ ફળિયામાં આવેલ બાવડીમાં જુગારધામ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 33,000 અને 2 વાહનો તેમજ 4 મોબાઈલ ફોન મળી કુલ 85,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી ગામમાં રહેતો જુગારી જુબેર સુલેમાન સિદ્ધાર્થ, ગિરીશ વસાવા, સુરેશ વસાવા અને ફૈજલ અબ્દુલ શાહ, સુનિલ વસાવા તેમજ હસમુખ વસાવાને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાને આભ ધાતુ પર વાસમાંથી પણ રાહત. હજી પણ 1281 લોકો આશ્રય સ્થાનોમાં. ધાધરના પાણી ભયજનકથી નીચે ઉતર્યા. જંબુસર અને આમોદ માર્ગ પર વાહન વ્યવહાર શરૂ. અમાસની ભરતીને લઈ ગોલ્ડન બ્રિજે નર્મદાની સપાટીમાં વધઘટ.
અંકલેશ્વરની વાલા ચોકડી પાસેથી શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ઝડપાઈ. ભરૂચ LCB 43,000નો ભંગાર અને ગાડી મળી કુલ 5.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે ચાલકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી. ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર અંગે ટિપ્પણી કરનાર સંત સામે રોષ. મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની કરાઈ માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.